Hello everyone, I am Dr. Mohol Banker, intervention radiologist from Bankers Vascular Hospital અને આજે આપણે આ કેસ ડિસ્કશન કરવા જઈ રહ્યા છે વેરિકોઝ વેઇન્સ માટે. વેરિકોઝ વેઇન્સમાં બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ થાય છે અને એને કારણે અમુકવાર સ્કિન ચેન્જીસ ડેવલપ થતા હોય છે. સો આજે તમે જોઈ રહ્યા છો પેશન્ટ વેરિકોઝ વેઇનનું છે, પણ અહીંયા જે નીચે કાળા કાળા ડાઘા દેખાય છે દેટ ઇઝ કોલ્ડ વીનસ એક્ઝેમા. આ મેડિકલ ટર્મિનોલોજી છે, પણ આપણી સાદી ભાષામાં એને કહીએ ખરજવું. ઘણીવાર શું થાય છે કે ખરજવું છે, આ કાળું કાળું થયું છે, ખરજવું લાગે છે, એટલે ચામડીના ડૉક્ટરને બતાવવા જાઓ. ચામડીના ડૉક્ટર પાસે જાઓ એટલે મોટાભાગે એ લોકો સ્ટીરોઇડના ઓઇન્ટમેન્ટ્સ આપે અને સ્ટીરોઇડનો ઓઇન્ટમેન્ટ આપણે પેશન્ટ આના પર લગાવે. હવે વેરિકોઝ વેનમાં જ્યારે તમે સ્ટીરોઇડ વાપરો છો, એક તો સૌથી પહેલાં કે એ રૂટ કોઝને ટાર્ગેટ કરતું નથી. સેકન્ડ થિંગ, સ્ટીરોઇડ ઓલવેઝ સ્કિનને થીન બનાવે અને વેરિકોઝ વેન ના પેશન્ટમાં જ્યારે સ્કિન થીન થઈ જાય ત્યારે નીચેની નસોમાં જે વેરિકોઝ વેનનો પ્રેશર વધે ત્યારે સ્કિન થોડી બર્સ્ટ થઈ અને એમાંથી બ્લીડિંગ થવાના ચાન્સીસ બહુ જ વધી જાય છે. જ્યારે પણ તમારી પાસે આજે આ ટાઈપના જ્યારે બ્લેક ડોટ્સ જોવા મળે, પર્ટિક્યુલરલી લોઅર લેગમાં, ઉપરમાં નહીં પણ એન્કલથી નજીક, એન્કલથી વેરિકોઝ વેનની ઇફેક્ટ છે એન્કલ અને લોઅર લેગમાં દેખાતી હોય છે. આ તમે જુઓ ત્યારે વેરિકોઝ વેન હોઈ શકે છે અને વેરિકોઝ વેન્સ માટે પ્રોપરલી એની સારવાર થવી જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ ડાયગ્નોસિસ. આ જ પેશન્ટની વાત કરીએ તો જ્યારે અમારી પાસે આવ્યું ત્યારે અમે એની ડોપલર કરી અને ચેક કર્યું કે એમાં કયા કયા વાલ્વમાં લીકેજ છે. એમને ઉપર જે થાઇઝમાં પોર્શનમાં વાલ્વમાં લીકેજ હતું એ આઈડેન્ટિફાઈ કરીએ અને એ લીકેજ આઈડેન્ટિફાઈ કર્યા પછી એ લીકેજને સીલ કરીએ છીએ એડવાન્સ ટેકનિકથી, ગ્લુથી, કે જેને કારણે એ લીકેજ સીલ થઈ જાય તો લોહી જે પાછું ફેંકાવાનું બંધ થાય. પાછું ફેંકાવાનું બંધ થાય એટલે ઓક્સિજન વગરનું જે લોહી ભરાઈ રહેતું હતું એ સ્ટોપ થાય અને એને કારણે પેશન્ટને આ જે એક્ઝેમા છે એ રિવર્સ થઈ જતો હોય. ઘણીવાર જેમ કે આ જ વાત કરીએ તો એડવાન્સ કેસ હોય, ઘણા લાંબા સમયથી સ્કિન ડેમેજ વધારે થઈ ગયો હોય તો સ્કિન પૂરેપૂરી પાછી નોર્મલ થતી નથી હોતી, પણ એનો શેડ છે એ ડાઉન થઈ જાય છે અને આગળ વધતું અટકી જાય છે. સો યાદ રાખો કે જ્યારે પણ તમારે વીનસ એક્ઝેમા હોય એટલે પેશન્ટને જ્યારે પણ ખરજવું હોય તો વેરિકોઝ વેનને કારણે ખરજવું છે કે નહીં એ રૂલ આઉટ કરવું જોઈએ. તમારે કોઈ પણ જે વેરિકોઝ વેનના એક્સપર્ટ ડૉક્ટર હોય, પર્ટિક્યુલરલી ઇન્ટરવેન્શન રેડિયોલોજી ક્લિનિક છે એમાં જવું જોઈએ. જઈ અને ડોપલર કરાવી અને તમારે કન્ફર્મ કરવું જોઈએ કે ના આ ખરજવું છે એ વેરિકોઝ વેનનું છે કે નહીં. અને ખરજવું જો વેરિકોઝ વેનનું હોય તો સ્ટીરોઇડનો ઓઇન્ટમેન્ટ લગાવવાનું બંધ કરી દેજો, કારણ કે સ્ટીરોઇડનો ઓઇન્ટમેન્ટ ઉપરથી નુકસાન કરે છે. એની જે સારવાર છે એ આપણે વેરિકોઝ વેનની જે લેઝર કે ગ્લુ આ બે ટેકનિકથી કરીશું તો આ ખરજવું તમે મટાડી શકો છો. Thank you so much for listening this talk. If you have any kind of question, do ask me. I would be very happy to give you answer. Thank you.